पास से पैसा ले गया है ना, ફક્ત નેગેટિવ જ બોલતા આવડે છે. સમજવાળા સમજી ગયા છે હું શેની વાત કરી રહ્યો છું. तो आपके पास क्या होती है, खाली पैसा ही लेने का और कुछ जानकारी नहीं चाहिए, डबला लेके निकल लो इधर से. अब कर दी जाएगी, मेरे को टाइम तो बताओ. अब इतनी बड़ी कंपनी लेके बैठ गए हो. ચાલો મળ્યા. आज तुमने भगवान ની પ્રાર્થના તમારી સાંભળી છે. પાણી પીવો ને મોક્ષ. કે દાદા કે મોક્ષ મળી જાય. બિરાવીએ મોકલ્યું. હા હા તમારા હમ બિરાવીએ મોકલ્યું. હું થઈ ગયો પવિત્ર. એ ખુદ ને કરે જો તો પેલા એ બસ બસ બસ. ગાઈસ તો હું પપ્પા તર આવ્યો छी. આ છે અમારા સોસાયટીના સ્ટન્ટમેન. ऐसे नहीं छूने दूंगा तेरे को. પ્લીઝ હવે આ વિડિયો જોજો. ये बघा ये तू तो टसके पडणे जई दिनार धमके तो लो. સો દીપ હવે નીકળે છે અમદાવાદ જવા માટે. ગુડ મોર્નિંગ. 5:30 થયા છે. 5:30 નહીં, 4:45 થયા છે સવારના. ઓકે 5:30 થયા છે. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. ચાલો ગાઈસ. અને એ મૂકવા આવે છે પપ્પા મને. ઓકે જય મૂકવા આવે છે. નહીં જય નહીં, કોણ આવે છે મૂકવા? ચાલો જય શ્રી કૃષ્ણ. ચાલો મળ્યા. ચાલો સ્ટેશન પહોંચી ગયો છું. મારી ટ્રેન પણ આવી ગઈ જો. સો જઈને ટિકિટ કન્ફર્મ નહોતી થઈ અને લેટ પણ થઈ ગયું હતું સવારમાં, કારણ કે સ્ટેશન સુરત નહીં ઉધના હતું, એટલે ટ્રેન જલ્દી આવવાની હતી. તો પછી ગાડી લઈને ના આવ્યા, એટલે એક્ટિવામાં ઘમઘમાટી પહોંચી જાય તો નીકળ્યા, અને પછી દિરાવી ના આવી શકી, અને જે ટિકિટ કન્ફર્મ ના થઈ એટલે જે પછી સાંજે એક ટ્રેનમાં આવશે. એટલે ચાલો હું નીકળી ગયો છું, બેસી ગયો છું, અને હવે સૂઈ જાઉં, કારણ કે રાત્રે લેટ થઈ ગયું હતું. ઓકે તો ચાલો ભાઈ મળીએ અમદાવાદમાં હવે. ચાલો તો હું આવી ગયો ઘરે ફાઇનલી. અને ચાલો સૌથી પહેલાં આપણે બાને મણાવી દઉં. અહીંયા જો આ બેઠો છે, અહીંયા ઘાયલ આશિક. બોલો સાહેબ. હે બા, હે જગદંબા, મજા છે? કેવું છે? મજા ને? મસ્ત ને? ઓકે આને મળી દીધા. બહુ બધાનો એક ક્વેશ્ચન છે. સો એ ક્વેશ્ચનથી મને બહુ એટલે બહુ આમ ઓલું શું કહેવાય હર્ટ થયું છે. શું છે એવું હું તમને શાંતિથી કાલના બ્લોગમાં કહીશ, કારણ કે આજે થોડું કામ છે મને વધારે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 3-4 દિવસ પછી બ્લોગમાં જોવા મળ્યા છે. આજે જમવા બેઠા છે, અને આજે છે ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ. 3rd મેચ છે અમદાવાદમાં. સો પ્લાન છે કે જોવા જઈએ, જો ટિકિટ મળશે તો. ઓકે. અને જે મેં તમને આવજો તો જો કેવું લખણ જો. સો પ્લાન છે તો ટિકિટ મળશે, જોવા જઈએ. બાકી મેં તમને જે કીધું એનું તમને એક્સપ્લેનેશન મારે આપવાની જરૂર નથી, પણ બહુ બધા પૂછી રહ્યા છે, સો એનું આપીશ જલ્દી આજના કે કાલના બ્લોગમાં. ઓકે તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ. અને જે લોકો મોજ કરે છે એ લોકો મોજ કરતા રહ્યો, પણ જેમને ફક્ત મગજમાં આમ નેગેટિવિટી જ ભરાયેલી છે, ફક્ત નેગેટિવ જ બોલતા આવડે છે, એ લોકો એ કરતા રહ્યો. ઓકે ચાલો સમજવાળા સમજી ગયા છે હું શેની વાત કરી રહ્યો છું. ઇફ ના સમજ્યા હોય તો થોડા ટાઈમમાં તમને સમજાવી દઈશ. ચાલો ભાઈ. 6 दिन से बोल रहे हैं ना, तो अभी मैं कंपनी में डाल दूं ना मैडम? हाँ तो मैं डाल देता हूँ. चलो तो भाई इधर से सर्विस नहीं मिल रहा है हमारे अहमदाबाद में. निकोल में आपका ऑफिस कहाँ है? नरोड़ा में है ना इधर? हाँ तो उधर मैं कंप्लेंट डाल देता हूँ. जो डालने आया था ना, जो मेरे पास से पैसा ले गया है ना, वो ऑफिस में मैं कंप्लेंट डाल देता हूँ कि इधर सर्विस नहीं मिल रहा है, तो ये डबला बबला आपका निकाल के ले जाओ वापस. कब कर दी जाएगी? मेरे को टाइम तो बताओ. अब इतनी बड़ी कंपनी लेके बैठ गए हो जियो वाले.
तो 6 दिन से पैसा तो आप एडवांस ले रहे हो, तो आप अपना आप आगे का हेड वाले का मेरे को नंबर दीजिए ना, जो ऑफिस वाला है ना, वो आपका हेड तो कोई होगा ना, कॉल ट्रांसफर करो। आपका जो हेड है ना, आपका मैनेजर, उसको कॉल मेरा ट्रांसफर करो। तो आपके पास क्या होती है? खाली पैसा ही लेने का और सबको डबला डाल देने का। तो मैं मेल ही करूंगा अभी। आप हमारा कंप्लेंट डाल दो, बराबर? कुछ जानकारी नहीं चाहिए, डबला लेके निकल लो इधर से। क्या करेंगे इधर? इससे तो अपना GTPL अच्छा था कि भाई जियो वाला का काम अच्छा है तो जियो डालो। हेलो, तो इससे तो GTPL अच्छा था ना हमारा। हेलो, अभी तो मैं बोल रहा हूँ, आप जवाब तो दीजिए। इससे तो हमारा GTPL अच्छा था ना। तो आप तो ये जियो डाल के हमको तो खड्डे में उतार दिया, ऐसा हुआ है। पैसा एडवांस ले लिया, डबल पैसा ले लिया, और नेट भी नहीं आ रहा है, स्पीड बिल्कुल नहीं आ रहा है। जब एक दिन डाला तब पूरा आया, फिर बाद में बंद हो गया। तो अभी क्या दिक्कत क्या है, क्यों नहीं आ रहा है? तो ये कितने दिन हो गया कनेक्टिविटी का? कितना दिन हो गया? ओके, मेल कर दे भाई, मेल कंपनी में मेल નાખ। એટલે વાત એવી છે કે અમારે પેલા GTPL નું વાઈફાઈ હતું અને એમાં થોડો ઇસ્યુ આવ્યો, એટલે અમે જીઓનું લગાવ્યું। તો જીઓમાં તો વધારે આવ્યો। જીઓમાં તો આમ કહેવાય ને કે આમ એકદમ બોગસમાં બોગસ સાયકલ ચાલતી હોય ને એવી રીતે નેટ ચાલે છે। સો 8 દિવસ થઈ ગયા, હજુ કાંઈ રિઝોલ્યુશન નથી અને મારું કામ બધું ઇન્ટરનેટ ઉપર જ છે। તો બહુ પ્રોબ્લેમ થાય છે। એટલે જીઓનું નખાવો ને તો જો પપ્પા તો રિસન ગરમ થઈ ગયા છે। અત્યારે કસ્ટમર સર્વિસમાં ફોન કર્યો હતો તો આવું થયું છે। પપ્પા કે મેલ નાખો, મેલ નાખો। પપ્પા તમને ઈમેલ નાખો, આન્સર ન આપે। હા, જો અદાણીમાં મેલ નાખ્યો, કાંઈ જવાબ નથી। રોજ આવે કંપની બધું ઉલ્લું જ બનાવે, કંપનીઓ હરામી જ હોય। તો બધામાં એવું જ હોય, કસ્ટમર સર્વિસ બધાની એવી જ હોય। જવું પડશે કે જવાબ નહીં દેતા કસ્ટમર કેર વાળા। ચલો, આ પ્રયાગરાજનું સંગમનું આપણું જે નદીનું પાણી આવ્યું છે અહીંયા, અમૃત, તો બાને આપીએ છીએ। આ નદી આવો પછી ઘરમાં બધે સાંજે બધે થોડું થોડું પી લેવાનું। મહાકુંભ, હા, ત્રિવેણી સંગમ, પ્રયાગરાજનું પાણી, ત્રિવેણી સંગમ। શરબત નથી, અરે આ ઓલું છે કુંભના મેળાનું પાણી બા, તમારે આટલું પ્રયાગરાજનું ત્રિવેણી સંગમનું મહાકુંભનું છે। હા, આજ તમારા આજ તમને ભગવાનની પ્રાર્થના તમારે સાંભળી છે। આ પાણી પીવો ને એટલે મહાકુંભનું છે। પીવો। આ છે ત્રિવેણી સંગમ, ગંગા, જમુના અને સરસ્વતી। કે દાદા કે મોક્ષ મળી જાય। ક્યાં દાદા આપ બી। અરે એ દીપ લાવ્યો બા નદીનું પાણી છે। બિરાવીએ મોકલ્યું। હા હા, તમારા હમ, બિરાવીએ મોકલ્યું, પી જાઓ। તમારા હમ બા, હમરે બા માન નહીં રહે। તમારા હમ આ નદીનું પાણી છે, ત્રિવેણી સંગમનું। એટલે બા તમારા હમ ખાટા ખોટા હોય? મારા કામ પર ખવાય લે, તમારા થોડો ખવાય? ખવાય ખવાય। એ કે મારા ખવાય, લ્યો। તમારા કોઈ દી ખોટા ખાઈ બા અમે? હે, તમારા હમ કોઈ દી ખોટા ખાઈ તો કોના ખાવ બોલો? મારા ખાવ? મારા થોડા ખવાય, મારે ખવાય। એટલે મારા હમ બસ જો કે સાચું પાણી લાવ્યો, ત્રિવેણી સંગમનું પાણી બા, મહાકુંભ જે થયો ને એનું। અને અહીંયા જો ઇન્ડિયા રમે જોરદાર। હે દાદા, માનતા જ નથી કે નથી પાણી તો? હા દાદા, કેટલા રન થાય બોલો? 234 તો થઈ ગયા છે। 234 300 ઉપર થઈ જાય। 300 ઉપર તો દાદા આરામથી હજી 15 ઓવર બાકી છે। 300 ઉપર 300 350 ઉપર આરામથી 350 જેવા થઈ જાવ। હા, 350 થઈ જ જાય।
વાહ ભાઈ વાહ, અમદાવાદમાં ફૂલ આમ રંગીન કરી નાખ્યું માહોલ. ગિલ આઉટ થઈ ગયો, સેન્ચુરી મારીને થઈ ગયો. અમને ટિકિટ ના મળી. ગિલ આ રહ્યું બકા. ત્યાં પછી ઘરમાં સટકોર આમાં નાખો રોટીમાં. પેલા આપણું અન્નપૂર્ણા આજે છે ને, રસોડું. મારું રસોઈ કર. મારી ઉપર આવી ગયું, હું થઈ ગયો પવિત્ર. એ ખુદ ને કરે છે તો પેલા એ બસ 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 બસ, મારા કેમેરાને પવિત્ર કરી દો. બધું જો દાદા, દાદા ઘરને પવિત્ર કરો. દાદાને ટકા ઉપર નાખો. પાણી પીધું ને લ્યો બા. બા ચોપડી વાંચે છે મારે. જો આ ઘર આખું પવિત્ર થઈ ગયું. બા હું વાંચે છે? ગાયત્રી માતાનું વાંચે છે. ગિરેવી મોટી. વાહ જો એટલે મારા બાને પવિત્ર કરું છું. ચાલો ગાઈઝ, સો હું અત્યારે પપ્પા જઈએ છીએ ત્યારે ઇસ્કોન મંદિર, અને બીજું એક જગ્યાએ કામ છે તો એ મીટિંગ છે. અને આજે એક ઇવેન્ટ હતી તો એ ઇવેન્ટ કેન્સલ થઈ. કાલે ફરી એક ઇવેન્ટ છે. હમણાં હું ઇવેન્ટ છે ને બહુ ઓછી લઉં છું કારણ કે મારે બીજા બધા કામ છે એટલા માટે. ઓકે ગાઈઝ, સો બહુ સિલેક્ટેડ લઉં છું અને પ્રિફર કરું છું. જે લોકોનું વેડિંગ છે એમની વધારે પ્રિફર કરું છું. બીજી બધી બર્થડે ને એનિવર્સરી થોડું એટલું બધું પ્રિફર નથી કરતો. એમની બી ઇન્ક્વાયરી કરવી હોય વોટ્સઅપ નંબર છે, મેસેજ કરજો. જો ઢેલડી જો કેટલી બધી જોઈએ, 1 ને 3 બીજી. ક્યાં ગઈ? चलो गाइज, अपन जा रहा है थोड़े काम के लिए एंड બહુ ટાઈમ પછી આપણે ધનોને અડીશું. ધનો ચલાવીશ 4-5 દિવસ પછી. ઓ ભાઈ, મારી ધનો. ચાલો અમે આવ્યા છીએ કીડિયાર પૂરવા માટે. ફરતું નહીં દે. તો હું અને પપ્પા અત્યારે આવ્યો છીએ ઇસ્કોન મંદિર અહીંયા કઠવાડા. જો તો અહીંયા છે ગૌશાળા અને આ છે ઇસ્કોન મંદિર. અહીંયા જો બધું બને જ છે. જુઓ અહીંયા બહુ મોટું બધું મંદિર બનવાનું છે. અત્યારે ગૌશાળા જ બને છે. સી એકદમ શાંતિ મળે આ જગ્યા એવી છે. જો બધી ગૌશાળાની આ બધી ગાયો છે. જો તો અહીંયા ગાયોને અમે ચારો નાખીશું અને સુકૂન મેળવીશું. હેલો, કેમ છો? મજામાં છો? ઓકે, હવે મછલી લો. આઈ ને ડીપ. હા, આ બાજુ. કેવી જોયો છો? તો રેડી છે.
ચલો રાધે કૃષ્ણના દર્શન થઈ ગયા. હવે અત્યારે જ પ્રસાદી લઈએ છીએ. એ જો પ્રસાદીનો સ્વાદ લે છે. આ છે અમારા સોસાયટીના સ્ટન્ટમેન. એકદમ સ્પીડમાં. કેટલી સ્પીડમાં તમે સાયકલ ચલાવો? 180 ની ચલાવે તો જો આ જો અહીંયા આ જો ધીરે 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 આવે છે. શું દેખાડે બધા? હું જો 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 આવી ગયો સાયકલ આવી ગયો જો. શું આપું? જો 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 આ જો. ઓહો તું હું આપતો આપીને શું કરું? ના ભાઈ ના. પછી ઘરે આવીને ત્યારે આવીશ. ઘરે આવીને ત્યારે આપીશ. અહીંયા બહાર નહીં બરાબર? ઘરે આવીને ત્યારે ને. હા હા ચાલો આજો. ઓહો કરો તો સ્ટન્ટ ના કર્યો યાર. તે કર્યો આને ના કર્યો. ના નહીં કરો રેવા તો પડી જઈશ ખોટો હે ને. થાય છે કર તો. હું લેવું ऐसे नहीं छूने दूंगा तेरे को. ચલો ગાઈઝીસ, આજનો બ્લોગ આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. કાલે રાત્રે ઓનલી 3-4 કલાક જ સૂતો છું. ટ્રેનમાં નહીં ઊંઘ આવી એટલે આજે ઊંઘ જ નથી થઈ. એટલે અત્યારે બ્લોગ એડિટ કરું છું કાલ માટે. બર્થડેનો બ્લોગ છે પણ તમે જે જોતા છો ત્યારે બર્થડેનો બ્લોગ મારા બીજા 2-3 સરપ્રાઈઝના બ્લોગ છે. જે પછી જે નાના બાળકો છે એમને અમે જમાડવા ગયા હતા તો એનો બ્લોગ છે. સો એ બધા આવી ગયા છે તો અહીંયા બધી એની લિંક હશે, જોઈ આવજો. બહુ મસ્ત છે. મારો બર્થડે આ વખતે આમ અલગ રીતે સેલિબ્રેટ થયો છે. મારી ઈચ્છા હતી એ પૂરી થઈ છે. ઓકે, અને કાલે છે મારી એક ઇવેન્ટ. સો ત્યાં છે તો કાલનો બ્લોગમાં એ બધું આવશે. સો ચાલો ગાઈઝ, અને ઇન્ફ્લુએન્સર ક્રિકેટ ટુર્નામેન્ટ છે એની પ્રેક્ટિસ નથી કરી બહુ ટાઈમથી, તો કાલે પ્રેક્ટિસનું બી આવશે કારણ કાલે પ્રેક્ટિસ માટે બી જોવાનું છું. અને પરમ દિવસે બી એક ગુડ ન્યૂઝ છે તો હમણાં ગુડ ન્યૂઝ પર ગુડ ન્યૂઝ આવશે. સો વ્લોગ્સ મિસ ના કરતા. શું કરવાનું છે એના માટે તો ચેનલને મસ્ત રીતે બસ ખાલી સબસ્ક્રાઈબ કરી દેવાની છે. ચાલો તો ગાઈઝ મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. વિડીયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. બાય.